તો નમસ્કાર મિત્રો, સંજય ગુજરાતી પાઠશાળા યુટ્યુબ ચેનલમાં દરેક મિત્રોનું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, આજના આ વિડીયોમાં હું તમને એક સ્વિચ અને બે 2-પિન સોકેટ છે તેનું વાયરિંગ કરતાં શીખવવાનું છે। તો વિડીયોને પૂરો જોજો। જો વિડીયો ગમે તો લાઈક કરજો, તમારા મિત્ર સુધી શેર કરજો અને આપણી યુટ્યુબ ચેનલ સંજય ગુજરાતી પાઠશાળાને સબસ્ક્રાઈબ કરજો। તો ચાલો મિત્રો, વાયરિંગ શરૂ કરીએ। તો મિત્રો, આપણે ઇલેક્ટ્રિક બોર્ડમાં બે વાયરનું કનેક્શન હોય છે, એક ફેસ વાયર અને એક ન્યુટ્રલ વાયર। તો મિત્રો, સૌથી પહેલાં આપણે બંને 2-પિન સોકેટના જે ઉપલા પોઈન્ટ છે તે બંને પોઈન્ટ એક સાથે કનેક્શન કરી દઈશું। તો જોઈ શકો છો મિત્રો, આપણે કનેક્શન કરી રહ્યા છીએ। તમે જોઈ શકો છો મિત્રો, બંને 2-પિન સોકેટના ઉપલા પોઈન્ટ એક સાથે કનેક્ટ કરી દીધા છે ન્યુટ્રલ વાયરમાં। હવે આપણે બંને સ્વિચના નીચલા પોઈન્ટ અને સ્વિચનો બંને 2-પિન સોકેટના નીચલા પોઈન્ટ અને સ્વિચનો ઉપલો પોઈન્ટ ત્રણેય પોઈન્ટ એક સાથે કનેક્ટ કરીશું ફેસ વાયરમાં। મિત્રો, અંદરનું કનેક્શન થઈ ગયું છે। હવે આપણે જે બહારથી બે વાયર આવશે, એક ન્યુટ્રલ વાયર અને એક ફેસ વાયર, તેનું વાયરિંગ કરી દઈએ। તો મિત્રો, જે બહારથી ફેસ વાયર આવશે તેને આપણે ડાયરેક્ટ જ સ્વિચના નીચલા પોઈન્ટમાં કનેક્ટ કરી દઈશું અને જે બહારથી ન્યુટ્રલ વાયર આવશે તેને તમે આ પોઈન્ટમાં પણ કનેક્શન કરી શકો છો અને આ પોઈન્ટમાં પણ કનેક્શન કરી શકો છો। તો હું આ પોઈન્ટમાં કનેક્શન કરીશ ન્યુટ્રલ વાયરનું જે બહારથી આવશે। તો મિત્રો, આખું જ વાયરિંગ થઈ ગયું છે। હું તમને આખું જ વાયરિંગ સમજાવી દઉં, તો ખાસ વિડીયોને જોતા રહેજો। તો મિત્રો, જે બહારથી ફેસ વાયર આવે છે તેને આપણે ડાયરેક્ટ કનેક્ટ કર્યો છે સ્વિચના નીચલા પોઈન્ટમાં અને સ્વિચના ઉપલા પોઈન્ટમાં વાયર કનેક્ટ કરીને બંને 2-પિન સોકેટના નીચલા પોઈન્ટ કનેક્ટ કર્યા છે અને જે બહારથી ન્યુટ્રલ વાયર આવે છે તેને ડાયરેક્ટ જ આપણે બંને 2-પિન સોકેટના ઉપલા પોઈન્ટમાં કનેક્શન આપી દીધું છે, જેથી મિત્રો ન્યુટ્રલનું સપ્લાય ચાલુ રહેશે અને જેવી આ સ્વિચ ચાલુ કરીશું તો બંને સોકેટમાં ફેસ વાયર પણ કનેક્શન ચાલુ થઈ જશે। તો મિત્રો, આ હતું બે 2-પિન સોકેટ અને એક સ્વિચનું વાયરિંગ। જો વિડીયો ગમે હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો।